વાલા વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ કાનૂન નોલેજમાં। તો મિત્રો, આજથી આપણે શરૂ કરી રહ્યા છીએ ગુજરાત પોલીસ કોન્સ્ટેબલના મોડેલ પેપર 1ની, અને આમાં આપણે 50 જેટલા પ્રશ્નો લઈને આવ્યા છીએ જે તમને ઉપયોગી થશે અને તમારો આત્મવિશ્વાસ વધારશે મિત્રો। અને આ 50માંથી તમારા કેટલા પ્રશ્નો સાચા થાય છે બરાબર, તે તમે કોમેન્ટ કરજો। તો શરૂઆત કરીએ મિત્રો આપણે પહેલા પ્રશ્નથી। નીચેના પૈકી કયા એ રાસાયણિક રીતે રચાયેલા નિક્ષેપના ખડકો છે? તો ઓપ્શન એ જીપ્સમ ચિરોડી, બી કોલસો, રેતીના પથ્થરો કે ચૂનાનો પથ્થર મિત્રો। તો જવાબ આવશે મિત્રો એ જીપ્સમ બરાબર, ચિરોડી। પછી વનો વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે મિત્રો? તો પહેલું, આરક્ષિત વનોમાં ઇમારતી લાકડા એકત્રિત કરવા પર જાહેર પ્રવેશ નિષેધ છે। સુરક્ષિત વનોમાં લોકો ઇમારતી લાકડું એકત્રિત કરી શકે છે તેમજ તેમના ઢોરને ચરાવી શકે છે। ત્રીજું, ભારતમાં દેશમાં કુલ વનોની 53% હિસ્સો સુરક્ષિત વનો ધરાવે છે। તો મિત્રો આમાંથી કયો ઓપ્શન સાચો હશે મિત્રો? તો મિત્રો જવાબ આવશે બી બરાબર, 1 અને 2 બરાબર, 1 અને 2 વિધાન સાચા છે। હવે આપણે આગળ વધીએ, ત્રીજો પ્રશ્ન। પછી જોડકા જોડવાના છે મિત્રો સાચા। તો કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે મિત્રો? તો તે આવેલું છે ઉત્તરાખંડમાં। તો 1 બી બરાબર, એવું એક જ વિધાન છે બરાબર। તો જવાબ આવશે બી। નીચેના પૈકી ક્યુ એ સુનામી આપત્તિનું કારણ નથી મિત્રો? તો તમે અહીં ઓપ્શન વાંચી શકો છો બરાબર। તો જવાબ આવશે મિત્રો સૂર્ય અને ચંદ્રનું ગુરુત્વાકર્ષીય ખેંચાણ બરાબર। જ્યારે મોટા ઓપ્શન હશે બરાબર, તે હું ઓપ્શન નહીં બોલું બરાબર, કારણ કે વિડીયો થોડોક લાંબો થઈ જશે બરાબર। વાત કરીએ પાંચમા પ્રશ્નની। દેશના સૌપ્રથમ ખાનગી બંદર તરીકે કામ કરતું બંદર નીચેનામાંથી કયું છે મિત્રો? તો જવાબ આવશે પીપાવાવ। સને 2011ના સેન્સર મુજબ ગુજરાત રાજ્યના કયા જિલ્લાઓમાં કુલ વસ્તીના પ્રમાણમાં બાળકોની વસ્તી સૌથી વધારે અને સૌથી ઓછી છે મિત્રો? તો મિત્રો જવાબ આવશે દાહોદ અને નવસારી બરાબર, જવાબ ડી। તાપી નદીનું આગમન ગુજરાતમાં કયા સ્થળેથી થાય છે મિત્રો? તાપી નદીનું હરણફાળ, આફેશ્વર, સુરપાણેશ્વર કે રફાળેશ્વર? તો જવાબ આવશે મિત્રો હરણફાળ બરાબર। મિત્રો તમે વિડીયો સ્ટોપ કરીને પણ જવાબ આપી શકો છો બરાબર। ગુજરાતમાં વ્યવસાયિક ધોરણે મોતીનું ઉત્પાદન કરવા માટે કયા સ્થળે છીપ ઉછેર કેન્દ્ર કાર્યરત છે મિત્રો? વેરાવળ, સિક્કા, દ્વારકા કે ઓખા બરાબર? તો જવાબ આવશે સિક્કા બરાબર, ભાવનગર। ભારત માટે નીચેના પૈકી કયું વાક્ય યોગ્ય નથી બરાબર? તો મિત્રો બે વિધાન આપેલા છે અને નીચે MCQ આપેલા છે। તો આ બેમાંથી કયું વાક્ય યોગ્ય નથી બરાબર? તો જવાબ આવશે પ્રથમ અને બીજું બંને વાક્ય યોગ્ય છે બરાબર। હવે આપણે આગળ વધીએ। નીચેના પૈકી કયું ખનિજ ગુજરાત રાજ્યમાં મળી આવતું નથી બરાબર? તો કયું ખનિજ મિત્રો નથી મળતું બરાબર? તો લોહ અને અયસ્ક। ભારતીય કૃષિ સંશોધન પરિષદે ભારતની જમીનનું કેટલા પ્રકારે વર્ગીકરણ કરેલું છે? તો મિત્રો કૃષિ સંશોધન પરિષદે ભારતની કેટલા પ્રકારે? તો મિત્રો જવાબ આવશે 8। આગળ જોઈએ, દેશના બનાવો અને સમયગાળાની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી મિત્રો? તો ચોરાચોરી બનાવ, પછી જલિયાવાલા, ખેડા, ચંપારણ સત્યાગ્રહમાંથી કયું યોગ્ય છે બરાબર, કેટલી યોગ્ય છે? તો મિત્રો જવાબ આવશે 2, 3 અને 4 બરાબર। 2, 3 અને 4 છે ને યોગ્ય છે। ચોરાચોરી બનાવ છે ને 1922માં થયો હતો બરાબર, 1920માં નહીં। પછી ક્યાં સોલંકી શાસકે જૈન ધર્મ સ્વીકાર્યો હતો મિત્રો? તો જવાબ આવશે કુમારપાળ। ગુજરાતના સુલતાનોના નૌકાદળનું વડું મથક ક્યાં હતું મિત્રો? સુરત, ખંભાત, ભરૂચ કે દીવ? તો જવાબ આવશે દીવ। ગુજરાત રાજ્યની યુનિવર્સિટીઓના અને તેના મુખ્ય મથકોની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી મિત્રો? તો ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય ગાંધીનગર, CEPT યુનિવર્સિટી અમદાવાદ, સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર કે ગણપત યુનિવર્સિટી પાટણ? તો જવાબ મિત્રો આવશે ગણપત યુનિવર્સિટી પાટણ બરાબર, તે વિધાન યોગ્ય નથી બરાબર। હવે આપણે જોઈએ 16મો પ્રશ્ન। નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે મિત્રો? તો કુમારપાળે ગુજરાતનો અશોક હતો। તો મિત્રો આ વિધાન સાચું છે બરાબર। રુદ્રમહાલય એ સૌ પ્રથમ મૂળરાજ દ્વારા બંધાવવામાં આવેલો હતો। તો બીજું વિધાન પણ સાચું છે મિત્રો।
ગુજરાતના સોલંકી વંશમાં મોટાભાગના રાજા શૈવ સંપ્રદાય હતા. તો મિત્રો ત્રીજું પણ વિધાન સાચું છે. પાટણ ખાતેની રાણકી વાવે રાણી રૂપમતી બનાવેલી હતી. તો આ વિધાન ખોટું છે, બરાબર, ઉદયમતી આવે. તો 1 થી 3 વિધાન ક્યાં છે? તો મિત્રો જવાબ આવશે એ. ખાલી જગ્યાએ લખેલી આનંદમઠ જેવી ઐતિહાસિક નવલકથા દ્વારા ભારતીયોમાં રાષ્ટ્રવાદી ભાવના જાગી. તો જવાબ શું આવશે મિત્રો? બંકિમચંદ્ર, બરાબર. આપણે 18મો પ્રશ્ન જોઈએ. નીચેના પૈકી કોણે નવા નગર રાજ્યનો પાયો નાખ્યો હતો મિત્રો? ચામરાવલજી, સાફાજી, રણમલજી કે જામ વિભાજી? તો જવાબ આવશે એ, ચામરાવલજી. સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના શાસન દરમિયાન ડૉક્ટર BR આંબેડકરે કયો હોદ્દો ધારણ કર્યો હતો મિત્રો? તો જવાબ આવશે સેના સચિવનો હોદ્દો. અમદાવાદમાં શ્રી વિનોદ કિનારીવાલા અને ઉમાકાંત કડિયા કઈ લડતમાં શહીદ થયા હતા મિત્રો? તો જવાબ આવશે હિંદ છોડો ચળવળ. પછી છે ગુજરાતના ક્યાં સત્યાગ્રહથી વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ મળ્યું હતું મિત્રો? તો મિત્રો બારડોલી સત્યાગ્રહ, બરાબર. ક્યાં થયો હતો? સુરત. આગળ આપણે જોઈએ. જૂનાગઢમાં આરજી હુકુમતનું વચગાળાની સરકારના પ્રધાનમંત્રી તરીકે કોને નિમણૂક કરવામાં આવ્યા હતા મિત્રો? કનૈયાલાલ મુનશી, મોહમ્મદ ખાન, રતુભાઈ અદાણી કે શામળદાસ ગાંધી? તો મિત્રો જવાબ આવશે શામળદાસ ગાંધી. 23મો પ્રશ્ન જોઈએ. નીચેના પૈકી કોણે 1949માં મહાત્મા ગાંધી કીર્તિ મંદિરનું પોરબંદરમાં ખાતે ઉદ્ઘાટન કર્યું હતું મિત્રો? તો જવાબ આવશે સરદાર પટેલ, બરાબર. વેગડાજી ભીલ અને અમીરજી ગોહિલ શાની રક્ષા માટે લડતા શહીદ થયા હતા મિત્રો? તો જવાબ આવશે સોમનાથ મંદિરની રક્ષા માટે, બરાબર. ભારતમાં ગમે તે વ્યવસાય કરવો, ગમે તે કામકાજ, વેપાર અથવા ધંધો કરવાનો હક રહેશે. આ જોગવાઈ ભારતના કયા બંધારણની કલમમાં આવી છે મિત્રો? 14, 17, 19 કે 21માં અનુચ્છેદમાં મિત્રો? તો જવાબ આવશે મિત્રો અનુચ્છેદ 19, બરાબર. પુરુષો અને સ્ત્રીઓ બંનેને સરખા કામ માટે સરખો પગાર મળે, આ બાબતની નીતિ રાજ્ય અખ્યા કરશે. આ બાબત શામાં દર્શાવેલ છે મિત્રો? તો મિત્રો આ બાબત રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતમાં દર્શાવેલ છે. હવે આપણે આગળ જોઈએ. નીચેના પૈકી કયા વાક્યો યોગ્ય છે મિત્રો? તો આ થોડોક મોટો છે, બરાબર, પ્રશ્ન. તો તમે બધા વાંચી લેજો, બરાબર. તો મિત્રો તેમાં જવાબ આવશે સી, 1 અને 2 યોગ્ય, બરાબર. મોટા પ્રશ્ન છે એટલે વિડીયો થોડોક લાંબો થઈ જાય, એટલે આગળ આપણે જોઈએ મિત્રો. 28મો પ્રશ્ન. કયા ચિત્રકારે ભારતના બંધારણની હિન્દી આવૃત્તિને ચિત્રોથી સુશોભિત કર્યું હતું મિત્રો? તો નંદરાજ બોઝ. 29મા પ્રશ્નની વાત કરીએ મિત્રો. નીચેનામાંથી કયો હોદ્દો સંવિધાન દ્વારા પ્રદાન કરવામાં આવ્યો નથી મિત્રો? તો લોકસભાના ઉપાધ્યક્ષનું છે, બરાબર. લોકસભાના અધ્યક્ષ છે, રાજ્યસભાના ઉપસભાપતિ છે, પણ નાયબ વડાપ્રધાન નથી, બરાબર. ભારતમાં ઓટોમેટિક એન્જિનના પિતા તરીકે કોને ગણવામાં આવે છે મિત્રો? તો એ જવાબ આવશે હોમો જે ભાભા, બરાબર. બી. સામાન્ય વીજળીના ગોળામાં કયો વાયુ હોય છે મિત્રો? હાઇડ્રોજન, પ્રાણવાયુ, કાર્બન ડાયોક્સાઇડ કે નાઇટ્રોજન અને આર્ગોન? તો જવાબ આવશે નાઇટ્રોજન અને આર્ગોન. જવાબ એ. હવે વાત કરીએ મિત્રો. ગ્રીનહાઉસ ગેસમાં નીચેના પૈકી કયા ગેસોનો સમાવેશ થતો નથી મિત્રો? તો મિથેનનો થાય છે, કાર્બન ડાયોક્સાઇડનો થાય છે, નાઇટ્રસ ઓક્સાઇડનો થાય છે, બરાબર. પણ ડી જવાબ આવશે. નાઇટ્રોજન અને હાઇડ્રોજનનો નથી થતો. આગળ વધીએ. દહીં ખાટું હોય છે કારણ કે તેમાં ખાલી જગ્યા હોય છે. તો શું હોય છે મિત્રો તેમાં? લેક્ટિક એસિડ. જ્યારે ઇલેક્ટ્રોન ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર થાય ત્યારે શું થાય છે મિત્રો? તો તેની ઉર્જા અને વેગ વધી જાય છે મિત્રો. તો જવાબ આવશે બી. બ્લુ ફ્લેગ પ્રમાણપત્ર ખાલી જગ્યાને આપવામાં આવે છે મિત્રો. બ્લુ ફ્લેગ એટલે કોને આપવામાં આવે? સ્વચ્છ દરિયાકાંઠાને આપવામાં આવે છે, બરાબર. આગળ વાત કરીએ મિત્રો. પિત્તળ કઈ ધાતુનું મિશ્રણ છે? તાંબુ, ટીન, નિકલ અને ટાઇટેનિયમ, લેડ અને ટીન કે ડી તાંબુ અને ઝિંક? તો મિત્રો જવાબ આવશે તાંબુ અને ઝિંક. 37મા પ્રશ્નની વાત કરીએ. ઈસવીસન 1934માં બેંગ્લોર ખાતે ભારતીય વિજ્ઞાન એકાદમીની સ્થાપના કોણે કરી હતી મિત્રો? તો જવાબ આવશે ડૉક્ટર CV રામન.
કયા મંદિરોને સંગે મરમર કંડારેલ કાવ્યની ઉપમા આપવામાં આવેલી છે? તો મિત્રો તે મંદિરો છે દેલવાડાના જૈન મંદિરો. સી. ગુજરાતના ગીરમાં જંગલમાં સીધી માનવ સમુદાય દ્વારા ભજવામાં આવતું નૃત્ય મિત્રો કયું છે? તો આ બધાને ખબર હશે મિત્રો, ધમાલ. બરાબર. સી. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એશિયામાં સૌથી મોટો સીએનજી પ્લાન્ટ, બરાબર, તો તે ક્યાં સ્થપાયો મિત્રો? તો ઇન્દોર. આગળ વાત કરીએ, કેન્દ્રીય નાણામંત્રી દ્વારા સંસદમાં બજેટ રજૂ કરતી વખતે ગુજરાતમાં લાભદાયક એવી નદીઓ તાપી અને નર્મદા કઈ નદી સાથે જોડવામાં આવેલી મિત્રો? તો દમણ અને ગંગા સાથે, દમણગંગા સાથે. બરાબર. આ એક મિત્રો પ્રશ્ન કેન્સલ કરજો. બરાબર. આગળ આપણે વધીએ. PQRSTની શોધ કોણે કરી હતી મિત્રો? તો PQRS એટલે પ્રિવ્યુ ક્વેશ્ચન રીડ સ્ટેટ ટેસ્ટ. બરાબર. એની શોધ કરી હતી થોમસ અને રોબિન્સ. વાસ્તવિક બહુમતી એટલે ખાલી જગ્યા. બરાબર. તો ખાલી પડેલ બેઠકોની બાદ કરતા બાકી રહેલ બેઠકોની સંખ્યા બહુમતી. બરાબર. એટલે વાસ્તવિક બહુમતી. હવે આપણે આગળ વધીએ. ગુજરાતમાં સામાજિક ન્યાય અને અધિકારી વિભાગના મંત્રી કોણ છે મિત્રો? તો આ મિત્રો 45મો ક્વેશ્ચન છે. એનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે. બરાબર. ગુજરાત રાજ્યની પ્રથમ ગ્રીન યુનિવર્સિટી કઈ છે મિત્રો? ગુજરાત યુનિવર્સિટી, સરદાર પટેલ યુનિવર્સિટી, કામધેનુ યુનિવર્સિટી કે વીર નર્મદ યુનિવર્સિટી મિત્રો? તો સરદાર પટેલ યુનિવર્સિટી. ગુજરાતનો કયો જિલ્લો રાજ્યનો પ્રથમ સંપૂર્ણ કુદરતી ખેતી જિલ્લો જાહેર કરે છે? તો મિત્રો જવાબ આવશે ડાંગ. હવે મિત્રો લાસ્ટ ક્વેશ્ચન, બ્રિક્સ દેશોમાં નીચેનામાંથી કયો દેશનો સમાવેશ નથી થતો? તો મિત્રો આપણે જોઈએ બ્રિક્સ દેશોમાં મિત્રો પાકિસ્તાનનો સમાવેશ નથી થતો. બરાબર. તો મિત્રો તમારે કેટલા પ્રશ્નો સાચા થયા તે તમે કોમેન્ટમાં જણાવજો. અને મોડલ પેપર સારું લાગ્યું હોય તો લાઈક કરજો. તો આજથી આપણે મોડલ પેપરની શરૂઆત કરી દીધી છે. બરાબર. અને આપણે રોજ મોડલ પેપર અપલોડ કરશું. બરાબર. તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરીને લેજો. અને ટેલિગ્રામમાં આવા સારા પોલ જે ઉપયોગી છે પોલીસ ભરતી માટે તે મૂકવામાં આવે છે. ટેલિગ્રામની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે જોઈન કરી લેજો. જય હિન્દ, જય ભારત.